ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા ચોર ઝડપી પાડ્યો હતો. છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો. જંખવાવ સુરતના ઈસામો બસ ડેપો પાસે આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો. 1 વર્ષે 13 ગામોમાં 25થી વધુ ભેંસોની ચોરીના મામલે વોન્ટેડ હતો. બનાવની વિગતો અનુસાર 14 જાન્યુઆરી 2024ના રોજ ભરૂચ એલસીબી પોલીસ ટીમે અંકલેશ્વર, વાલિયા, હાંસોટ અને ઝઘડિયાના 13 ગામમાંથી 25થી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે 2023માં 13 ગામમાં ભેંસ ચોરી કરનાર ભરૂચ ડુંગરીના 1 અને અંકલેશ્વર અંડાળાના 2 રીઢા ચોરને ઝડપી પાડ્યા હતા. ભેંસ ચોરી કરી બોડેલી અને ઝંખવાવ ખાતે આદિલ મુલતાનીને વેચી દેતા હતા. એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ગાડીની માહિતીને આધારે આખી ગેંગને ઝડપી પાડી અંકલેશ્વર 4, ઝઘડિયાના 2, વાલિયાના 1 અને હાંસોટના 6 ગામમાંથી પશુ ચોરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જે ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આદિલ મુલતાની અંકલેશ્વર શહેર બસ ડેપો વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝને તેની ધરપકડ કરી તેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.